ડિમોલિશનના વિરોધ વચ્ચે મહિલા બેભાન થઈ। કોંગ્રેસના ઉગ્ર પ્રદર્શન દરમિયાન મહિલાની તબિયત લથડી। ન્યાયની માંગ સાથેના ધરણામાં મહિલા ઢળી પડતા દોડધામ મચી। મહિલા બેભાન થતા 108ની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવી। 15 દિવસથી ધરણા પર બેઠેલા રજૂઆતકારોમાં ચિંતા જોવા મળી। નાસીનગર ધરણા સ્થળે મહિલા બેભાન થતા અફરાતફરી સર્જાઈ હતી। पूरा शहर में विरोध प्रदर्शन दौरान एक महिला ने चक्कर आव्યું છે। खास કરીને જોઈ શકાય છે જ્યારે નાસીનગર ને વિરોધ પ્રદર્શન ચાલતું હતું ત્યારે એક મહિલાને ચક્કર આવ્યો અને એ મહિલા હાલ અહીંયા ઉપસ્થિત છે। 108 બોલાવી લેવામાં આવ્યું છે। જોઈ શકાય છે જે આ મહિલા સવારથી અહીંયા વિરોધ પ્રદર્શનમાં બેઠા હતા અને વિરોધ પ્રદર્શન બાદ આ મહિલાને ચક્કર આવી છે। જે હિસાબે કહી શકાય છે કે જે આ મહિલા છે એ હાલ તકલીફમાં છે। શું થયું માસી? ये धूप में रह रहे ना उसकी वजह से हुआ। ये धूप में बैठ रहे ना उसकी वजह से, ये बिल्डर की वजह से हुआ। 14 दिन से बैठ रहे तो આ તડકામાં બેહવાનું કારણ બતાવી રહ્યા છે કેમ જોઈ શકાય છે। જે હિસાબે આ મહિલાને ચક્કર આવતા અહીંયાથી લઈ જવાનો ફરજ પડી છે। 108 બોલાવવામાં આવ્યું છે। આ જે મહિલા છે 14 દિવસથી અહીંયા જ બેઠા છે। જે હાલ એમને 108 મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યું છે। જોઈ શકાય છે આ જે મહિલા છે એ બીમાર થઈ ગયા છે કેમ કે જે હિસાબે આ મહિલાને ચક્કર આવ્યું જાણવામાં આવી રહ્યું છે। અને જે જોઈ શકાય છે મહિલાને હાલત 14 દિવસથી અહીંયા જ આ જગ્યાએ બેઠા છે। જે ખાવા પીવાનું જે મળી જાય જેનામાં ખાઈ લેતા હતા। જે હિસાબે જે લોકો જે શકાય છે જોઈ શકાય છે 108 મારફતે લઈ જવામાં આવી રહ્યું છે। 108 મારફતે લઈ જવામાં આવી રહ્યું છે અને જે હોસ્પિટલ ખેંચાડવામાં આવ્યું છે। મહિલાને ચક્કર આવતા હોસ્પિટલ ખેંચવાનું પણ ફરજ બની છે। જે હિસાબે ખાસ કરીને જે અહીંયાને લોકો છે જે ધરના પ્રદર્શનમાં બેઠા હતા। ખાસ કરીને આજે 15 દિવસ થઈ ગયા। 15 દિવસથી લોકો ધરના પ્રદર્શન પર બેઠા હતા અને હવે આ લોકોને ચક્કર આવતા એમને હોસ્પિટલ ખેંચવાનું ફરજ પણ બન્યું છે। જોઈ શકાય છે એમને क्या हुआ था उनको, क्या हुआ? यहाँ धूप में बैठ बैठ के तबीयत खराब हो गया। 14-15 दिन से धूप ताप में बैठे तो इंसान की हालत क्या होगी? तबीयत तो खराब होने वाली ही है ना। घर के बदले घर मांगे रख रहे हैं, यहाँ बैठ रहे और राहत मिल रही है तो ले रहे, नहीं मिल रही तो बैठ रहे। तो इंसान बीमार नहीं पड़ेगा तो क्या बीमार? और उनको हार्ट की तकलीफ भी है। सब હાર્ટનો પેશન્ટ છે એ પેશન્ટ લઈ જવામાં આવી રહ્યું છે। ખાસ કરીને વાત કરીએ જે હિસાબે જે મહિલાને ચક્કર આવ્યો તેને 108 મારફતે હોસ્પિટલ લઈ જવાનો ફરજ બન્યું છે। 15 દિવસથી અહીંયા આ લોકો બેઠા હતા ધરના પ્રદર્શન પર અને 15 દિવસ પછી જે વાત કરીએ કે અહીંયા આ મહિલાને જોઈ શકાય છે। क्यों रो रहे हो? मेरी मम्मी है वो। मम्मी आपकी? हाँ, क्या हुआ उनको? मेरी मम्मी हार्ट की मरीज है। जब से घाट उठा है मम्मी बीमार रह रही है। आज ये आई है तो आज ज्यादा सदमे से उसने टेंशन लिया। उसको डॉक्टर ने टेंशन लेने का ना बोला है। उसको दिमाग का भी ये हो गई नस में कुछ। हाँ, आज अगर मेरी मम्मी को कुछ हो गया, मेरी मम्मी को उसकी जगह पर ही गाड़े के यहीं पर कब्रिस्तान बनेगा। आज सरकार से हम यही कहते हैं चाहे हमारे को जेल में डालो या मार डालो या काट डालो, हम यहीं पर अब काटेंगे। क्या हुआ उनकी तबीयत बिगड़ गई है। उनकी तबीयत बिगड़ गई है। वो हार्ट के मरीज है। उनको डॉक्टर ने ना 14 दिन हो गए। उनको 14 दिन हो गए धूप में आग में बैठते हैं। જે હિસાબે જોઈ શકાય છે જે હિસાબે મહિલાને 14 દિવસથી અહીંયા હતી ને એને હાર્ટને પેશન્ટ છે ચક્કર આવતા એને હોસ્પિટલ ખેંચાડવાનું પણ નોબત હાથ આવ્યો છે। જે હિસાબે જે અહીંયા જે લોકો હતા એમની જોડે વાત કરું એમને શું થયું છે કેમ હોસ્પિટલ ખેંચાડવામાં? સવારના ભૂખ્યા પ્યાસે એમ તો છેલ્લા 12 દિવસથી ભૂખ્યા પ્યાસા ના ઊંઘ મળે છે ના જમવાનું મળે છે। એવી હાલતમાં ગરીબો અહીં બેસા છે અને સવારથી ધરણા પર બેસા હતા। એ લોકોને દવાઈઓ મળતી નથી, સારવાર મળતી છે, પ્રાથમિક સુવિધાઓ એ બધાથી વંચિત થઈ ગયા છે। જેના કારણે જે માજીનો જે પ્રેશર છે એ લો થઈ ગયો હતો, એમને દવાઓ મળતી નથી। એમના ઘરેવાળા સાથે મેં વાત કરી તો એમને કીધું કે છેલ્લા 8 દિવસથી દવા લાવવાના પણ પૈસા નથી। એટલે એમને જે બેઝિક દવાઓ જોઈતી હતી એ દવા પણ મળતી નથી, જેના કારણે એની તબિયત લથડી હતી। બિલકુલ હાર્ટના પેશન્ટ બતાવવામાં આવી રહ્યું છે અને જે હિસાબે મહિલાને હોસ્પિટલ ખેંચવાનો નોબત બનશે। ખાસ કરીને વાત કરીએ આજે 15 દિવસથી જે એક જ જગ્યા પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ક્રાઇમ પર જમવાનું હોય કે ઊંઘવાનું નહીં મળતાને કારણ પણ બની શકે છે। અને જે હિસાબે આજે વિરોધ પ્રદર્શન દરમિયાન જે મહિલાને બીમાર પડતા એને હોસ્પિટલ ખેંચવાનો પણ નોબત આવી છે। કેમેરામેન સુરત સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત।